હવે આંખો ખોલો અને મારી સાથે રેલગાડીની મજા લ્યો. તે થોડોક નીચે ગયો અને રેલગાડીને જવા માટે બનાવેલી ટનલ જોવા લાગ્યો. મેં કહ્યું, નહીં જયેશ, આ તું ખોટી કરી રહ્યો છો. મારું નામ કાવ્યા છે અને મારી ઉંમર 38 વર્ષની છે. હું અમદાવાદ શહેરની અંદર રહું છું. મેં બાયોલોજીમાં માસ્ટર ડિગ્રીનો કોર્સ કર્યો છે અને હું અત્યારે ટ્યુશન સેન્ટરની અંદર બાયોલોજી ભણાવું છું. હું મારા શરીરને ફિટ રાખવા માટે રોજ કસરત કરું છું. મારો પરિવાર ખૂબ જ મોટો છે અને અમે પહેલેથી જ અમીર એટલે કે પૈસાવાળા છીએ. ગામની અંદર મારા સસરાને 160 વીઘા જમીન છે અને મારા જેઠ ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે અને મારા સસરા પ્રોપર્ટી ડીલરનો બિઝનેસ કરે છે. આ વાર્તા મારા દિયરના છોકરાની એટલે કે મારા ભત્રીજાની છે. તેનું નામ જયેશ છે અને તેની ઉંમર 24 વર્ષની છે. તે પણ ખૂબ જ તંદુરસ્ત અને ભણવામાં ખૂબ જ હોશિયાર છોકરો છે. તે હંમેશા ટોપ 3 નંબરે પાસ થાય છે અને અત્યારે તે ગાંધીનગર મેડિકલ કોલેજની અંદર ફાઇનલ વર્ષમાં છે. જયેશ અને હું હંમેશા એકબીજાની નજીક રહીએ છીએ. અમારી બંને વચ્ચેનો સંબંધ મિત્ર જેવો હતો. અમે બંને એકબીજા સાથે ખૂબ જ વાતો કરતા અને હસી મજાક કરવી તે એક સામાન્ય વાત હતી. જ્યારે તે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું ત્યારે તે ગાંધીનગર તેના મમ્મી પપ્પા સાથે રહેવા જતો રહ્યો. બન્યું એવું કે મારી દેરાણી એટલે કે જયેશના મમ્મીના ભાઈના લગ્ન હતા એટલે તે લોકો લગ્નમાં જઈ રહ્યા હતા. તે વખતે જયેશ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો અને આ તેની લાસ્ટ એક્ઝામ હતી. તેને ખાવા પીવામાં કોઈ મુશ્કેલી ના થાય એટલે એના મમ્મીએ મને તેની દેખભાળ માટે ત્યાં રહેવાનું કહ્યું. મારે ત્યાં લગભગ 9 થી 10 દિવસ રહેવાનું હતું. મેં મારા કપડાં પેક કર્યા અને બીજે દિવસે સાડી અને લીલા રંગનું બ્લાઉઝ, એક હાથમાં લાલ ચૂડિયા, બીજા હાથમાં ઘડિયાળ અને કાનમાં ઝુમકે અને પગની ઉપર પાયલ, હાઈ હીલની સેન્ડલ પહેરીને હું જવા માટે તૈયાર થઈ ગઈ. મારી કાર લઈને સવારે 7 વાગ્યે મારા ઘરેથી નીકળી ગઈ. મારે ત્યાં પહોંચતા લગભગ 3 કલાકનો સમય લાગ્યો. હું ગાંધીનગર પહેલીવાર આવી હતી એટલે મને તે શહેર વિશે જાણકારી ન હતી. તેના ઘરનું સરનામું પૂછવા માટે મેં જયેશને ફોન કર્યો તો તેણે મોબાઈલ ઉપર મને તેની લાઈવ લોકેશન મોકલી આપી. મોબાઈલની અંદર લોકેશન જોતાં જોતાં હું ત્યાં સુધી પહોંચી ગઈ. દરવાજા ઉપર તે મારી રાહ જોઈ રહ્યો હતો. વચ્ચે વચ્ચે ફોન ઉપર અમારી વાતચીત પણ થતી હતી. છેલ્લા 3 વર્ષથી અમે બંને મળ્યા ન હતા. જ્યારે હું ત્યાં પહોંચી અને અમે એકબીજાને જોઈ રહ્યા, જયેશ સાવ બદલાઈ ગયો હતો. તેના ચહેરા પર દાઢી અને તેણે મસલ્સ પણ ખૂબ સારા બનાવ્યા હતા. તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ભણવાની સાથે સાથે તેણે શરીરનું પણ પૂરું ધ્યાન રાખ્યું હતું. તેને જોઈને મને એક અલગ જ ફિલિંગ આવવા લાગી. હું તેને જોઈ રહી હતી તો તેણે કહ્યું, કેમ છો કાકી? મેં કહ્યું, હું મજામાં છું દીકરા, તું કેમ છે? તો તેણે કહ્યું, હું પણ ઠીક છું. મેં તેને કહ્યું, તું તો સાવ બદલાઈ ગયો છે. લાગે છે કે તને ગાંધીનગરનું પાણી માફક આવી ગયું છે. તો તેણે કહ્યું, હા કાકી, આ સિટી મને ખૂબ પસંદ આવે છે. અને તેણે પૂછ્યું, કાકી, મુસાફરી કેવી રહી? તો મેં કહ્યું, મુસાફરી તો બહુ સારી રહી, પરંતુ તારો ફ્લેટ ગોતવામાં થોડીક તકલીફ પડી. અને મેં તેને કહ્યું, શું તું બધી વાતો બહાર જ કરીશ કે મને ઘરની અંદર પણ લઈ જઈશ? તો તે કહેવા લાગ્યો, સોરી, ઘણા દિવસથી હું તમને મળ્યો ન હતો એટલે વાતમાં હું સાવ ભૂલી ગયો કે આપણે બંને પાર્કિંગની અંદર ઊભા છીએ. ગાડીમાં રાખેલો મારો સામાન બહાર કાઢ્યો અને ગાડીને લોક કરી અમે બંને લિફ્ટ દ્વારા તેના ફ્લેટ ઉપર ગયા. ફ્લેટની અંદર જઈને મેં જોયું તો તેના ઘરની અંદર તમામ વસ્તુઓ હતી, જેમ કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, બધું જ હતું. 15-20 મિનિટ વાતો કર્યા પછી તેણે મારો સામાન એક રૂમમાં રાખી દીધો.
હું ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગઈ. મેં સ્નાન કરીને આસમાનના રંગની કુર્તી અને સફેદ પાયજામો પહેરી લીધો. કડક મેકઅપ કરીને હું બહાર આવી. જયેશ પોતાના રૂમની અંદર વાંચી રહ્યો હતો. મેં અમારા બંને માટે કોફી બનાવી અને તે લઈને હું તેના રૂમની અંદર ગઈ. તે મને એક નજરે જોઈ અને પલંગ ઉપર બેસવા કહ્યું અને તે પણ મારી પાસે બેસી ગયો. અને પછી તેણે કહ્યું, કાકી, તમે મને કહી રહ્યા હતા કે હું સાવ બદલાઈ ગયો છું, પણ સાચું કહું તો તમે ખૂબ જ બદલાઈ ગયા છો. મેં કહ્યું, અચ્છા બેટે, તે શું જોયું કે હું તને બદલાઈ ગયેલી લાગુ છું? તો તે કહેવા લાગ્યો કે તમે પહેલાં કરતાં પણ વધારે સુંદર થઈ ગયા છો. મેં તેને થેન્ક યુ કહ્યું. તેણે કહ્યું, કાકી, 2-3 દિવસમાં રસોડાનો બધો સામાન લગભગ ખૂટી જશે, તો આપણે બંને માર્કેટ જઈને સામાન લઈ આવીએ. મેં રસોડામાં જઈને જરૂરી વસ્તુની લિસ્ટ બનાવી અને જયેશને અવાજ દીધી. તે પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને તે કહેવા લાગ્યો કે કાકી, તમે ખૂબ જ ક્યુટ લાગો છો. મને લાગે છે કે તે ક્યુટની જગ્યાએ બીજું કંઈ કહેવાનો હતો, પણ તે કહી ન શક્યો. મેં તેની તરફ જોયું અને હસવા લાગી. અમે બંને તેની બાઇક ઉપર બેસીને બજારમાં જવા માટે નીકળી ગયા. હું તેની બાઇક ઉપર છોકરાની જેમ જ બેસી ગઈ. મારા ઢગલા તેની પીઠને ટચ કરી રહ્યા હતા. મને થોડુંક અજીબ લાગતું હતું, પરંતુ તેને ખૂબ મજા આવી રહી હતી. માર્કેટમાંથી અમે સામાન ખરીદી કરી અને અમે ઘરે આવી ગયા. સાંજે જમ્યા પછી થોડીવાર માટે ટીવી જોવા લઈ ગયા. મેં નોટિસ કર્યું કે ફક્ત જયેશના રૂમમાં જ એસી હતું. હોલમાં અને મારા રૂમમાં એસી ન હતું અને મને એસી વગર નીંદર નથી આવતી. તો જયેશ કહેવા લાગ્યો કે કાકી, તમે મારા રૂમની અંદર સૂઈ જાઓ, હું હોલની અંદર સૂઈ જઈશ. તો મેં કહ્યું, નહીં બેટા, આટલી બધી ગરમીમાં એસી વગર કઈ રીતે તું સૂઈશ? ફક્ત 1-2 દિવસની વાત છે, એટલા માટે આપણે બંને તારા રૂમમાં સૂઈ જઈશું. રાતના લગભગ 10 વાગી રહ્યા હતા અને મને નીંદર આવી રહી હતી. સાંજે મને શોર્ટ્સ અને ટી શર્ટ પહેરવાની આદત હતી. મેં ગુલાબી રંગનું શોર્ટ્સ અને બ્લેક કલરની ટી શર્ટ પહેરી અને સૂવા માટે જયેશના રૂમની અંદર ગઈ. તે મને જોઈને હેરાન થઈ ગયો અને તે મને તાકીને જોવા લાગ્યો. તો મેં કહ્યું, આમ કેમ જોવો છો? તું મને પહેલી વાર થોડો જોવા છો? કાકી, ઘણા સમય પછી મેં તમને આ રૂપની અંદર જોયા છે. તેની જાતે જ મારી નજર તમારી ઉપર આવી જાય છે. તેણે કહ્યું, કાકી, હું 12 વાગ્યા સુધી રોજ વાંચું છું અને સવારે 6 વાગ્યે ઊભો થાઉં છું. એટલા માટે તમે બેડ ઉપર સૂઈ જાઓ. હું વાંચવાનું પૂરું કરીને નીચે સૂઈ જઈશ. મેં તેને કહ્યું, દીકરા, કેમ શરમાય છે? શું તું ભૂલી ગયો? જ્યારે તું નાનો હતો તો મારી સાથે સૂઈ જતો. આપણે બંને એક જ પથારી ઉપર સૂતા હતા. આજે આખો દિવસ ડ્રાઇવિંગ કરીને મને નીંદર આવી રહી હતી, એટલા માટે હું સૂઈ જાઉં છું. જયેશ પણ ટેબલ ઉપર બેસીને વાંચવા લાગ્યો. થોડીવાર પછી મને એવું લાગ્યું કે તે મારી તરફ જોઈ રહ્યો છે. પાકું કરવા માટે મેં મારી આંખો થોડીક ખોલી તો મારો શક બરાબર હતો. તે મને એક નજરથી જોઈ રહ્યો હતો. મેં તેને કંઈ કહ્યું નહીં અને સૂવા લાગી. હું પણ સમજી ગઈ હતી કે તે મારી સાથે. મોડી સાંજે મારી આંખ ખુલી તો અમે બંને બાજુમાં હતા. જયેશનો હાથ મારા પેટ ઉપર હતો, પરંતુ તે નીંદરમાં હતો. મારા મનમાં પણ તેની માટે કોઈ પ્રકારની ભાવના હતી નહીં. આખો દિવસ તેની હરકતો જોઈને હું સમજી ગઈ હતી કે મારો દીકરો મારી સાથે ડાબલી ખખડાવશે, કારણ કે તે મને પસંદ કરવા લાગ્યો હતો અને હું પણ તેને પસંદ કરવા લાગી હતી. અને આ સમય એવો હતો કે આને જવા દેવો ન જોઈએ. જ્યારે તમને આનંદ કરવાનો મોકો મળે ત્યારે આનંદ કરી લેવો જોઈએ, પરંતુ હું મારા તરફથી શરૂઆત કરવા માંગતી ન હતી. ખૂબ જ મજાની સાડી પહેરી અને બ્લાઉઝ પહેર્યું હતું. કામ કરતાં તે મને જોઈ રહ્યો હતો. સવારે જયેશ રસોડામાં આવ્યો અને મને જોઈને તે હેરાન થઈ ગયો. તેણે અચાનક પાછળથી મને પકડી લીધી અને કહેવા લાગ્યો કે
જમવામાં શું બનાવ્યું છે મારા પ્યારા કાકી? તેનો જમાદાર બેકગ્રાઉન્ડની અંદર મને ખૂટી રહ્યો હોય એવું લાગતું હતું. તો મેં કહ્યું, તને આજે વધારે પ્યાર આવવા લાગ્યો છે. તો તે કહેવા લાગ્યો કે આટલી સુંદર અને પ્યારી કાકી હોય તો પ્યાર તો આવે જ ને. અને તેણે મને ગાલ ઉપર ચુંબન કર્યું. તે મારી પાસે ઊભો રહીને મારી સાથે વાતો કરવા લાગ્યો. તો મેં કહ્યું, મને તારી ગર્લફ્રેન્ડ વિશે કાંઈ નહીં બતાવું? તો તેણે કહ્યું કે મારી પાસે છે જ નહીં. તો હું શું બતાવું? મેં કહ્યું, મને તારી વાત ખોટી લાગી છે. તો તેણે કહ્યું, મારી પાછળ છોકરીઓની લાઈન લાગી જાય પણ હું કોઈને ભાવ આપતો નથી. મેં કહ્યું, શા માટે? તો જયેશ કહેવા લાગ્યો કે જ્યારે હું કોલેજ પૂરું કરી લઈશ પછી આ વાત ઉપર ધ્યાન આપીશ. મેં તેને કહ્યું, આ સારી વાત કહેવાય કે તું ભણવામાં આટલું ધ્યાન આપા છો, પરંતુ એ તો જણાવ કે તને કેવી છોકરી પસંદ છે? તો તે કહેવા લાગ્યો, સાચું કહું તો કાકી મને તમારા જેવી છોકરી પસંદ છે. મેં તેને કહ્યું, શું વાત છે દીકરા? શું હું તને એટલી બધી પસંદ છું? તો તેણે કહ્યું, નાનપણથી જ હું તમને પસંદ કરું છું કાકી. તો મેં તેને આંખો દેખાડતા કહ્યું, ચૂપ થઈ જા, પાગલ ફાવે તેમ બોલે છે. પોતાના કાકીને કોઈ એમ થોડું કહે છે. તો તે કહેવા લાગ્યો, કાકી તમે એટલા બધા ખૂબસૂરત છો કે તમારા પ્રેમમાં કોઈ પણ પડી જાય. મારા કાકા ખૂબ જ નસીબદાર છે કે તેમને તમારા જેવી પત્ની મળી. હું તેના મોઢેથી મારા વખાણ સાંભળીને શરમાઈ ગઈ અને તેને જોવા લાગી. શું હું તને આટલી બધી પસંદ છું? હવે હું ગરમ થઈ ગઈ હતી, પરંતુ હું તેને દેખાવા દેતી ન હતી. રાતે 10 વાગ્યે અમે બંને સૂવા માટે જતા રહ્યા. મોડી રાત્રે મને મહેસૂસ થયું કે કોઈનો હાથ મારા પેટ ઉપર ફરી રહ્યો છે. હું સૂવાનું નાટક કરવા લાગી. હું તેને આજે રોકવા માંગતી ન હતી. જ્યારે તેને એવું લાગ્યું કે હું સૂઈ ગઈ છું તો તેણે હિંમત વધી ગઈ અને તેણે ટી શર્ટની અંદર હાથ નાખ્યો. મારા શ્વાસ ફાસ્ટ થઈ ગયા હતા. હું કોઈ વિરોધ નહોતી કરતી એટલે તેને લીલી ઝંડી મળી ગઈ અને તે ટ્રેન આગળ વધારવા માટે તૈયાર થઈ ગઈ. થોડી વાર પછી તેણે કહ્યું, કાકી હું જાણું છું કે તમે જાગો છો, ફક્ત સૂવાનું નાટક કરી રહ્યા છો. હવે આંખો ખોલો અને મારી સાથે રેલગાડીની મજા લ્યો. તે થોડો નીચે ગયો અને રેલગાડીને જવા માટે બનાવેલી ટનલ ધ્યાનથી જોવા લાગ્યો. મેં કહ્યું, નહીં જયેશ, આ તું ખોટું કરી રહ્યો છો. મેં તેને ધક્કો દઈને દૂર કરી દીધો, પરંતુ તેની ઉપર તો રેલગાડી હાંકવાનું જનૂન સવાર થઈ ગયું હતું. તે મારા ખોટા વિરોધ તેના જોશની આગળ ટકી શક્યો નહીં અને તે ખૂબ જ ઝડપથી ટ્રેન હાંકવા લાગ્યો. સતત 30 મિનિટ ટ્રેન પાટા ઉપર દોડતી રહી અને છેલ્લે ચા નાસ્તા માટે ટ્રેને વિરામ લીધો. હજી સ્ટેશન તો ખૂબ જ દૂર હતું. અત્યારે રાતના 12:30 વાગ્યા હતા અને આ ટ્રેન સતત સવારના 6 વાગ્યા સુધી ચાલુ રહેવાની હતી એવું મને ડ્રાઈવર કહી રહ્યો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.